પાલનપુરની રામપુરા ચોકડી ખાતે આજે ભાજપની ગર્જના જોવા મળી હતી, જ્યાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં આયોજિત વિકાસ સંકલ્પ સભામાં કમળ ખીલવવા માટે કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલમાં ભાજપે પોતાની પૂરી તાકાત લગાવીને પાલનપુર સહિત સમગ્ર બનાસકાંઠામાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। પાલનપુરના આંગણે આજે ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રચાર મેદાનમાં ઉતર્યા હતા, જેમાં જગદીશ વિશ્વકર્માએ જનમેદનીને સંબોધતા વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે અત્યારે નથી કોઈ મજબૂત નેતા કે નથી કોઈ સ્પષ્ટ વિઝન, જેના કારણે લોકો સતત કોંગ્રેસ છોડીને ભાજપના વિકાસના રથમાં જોડાઈ રહ્યા છે। અગાઉની સરકારો અને વર્તમાન મોદી સરકાર વચ્ચેનો તફાવત સમજાવતા તેમણે કહ્યું કે પહેલા આતંકી હુમલાઓને માત્ર વખોડી કાઢવામાં આવતા હતા, જ્યારે આજે ભારત દુશ્મનોને તેમના જ ઘરમાં ઘૂસીને જડબાતોડ જવાબ આપી રહ્યું છે। સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને થયેલા વિકાસ કામોની જન સુધી પહોંચાડીને ભાજપની પેનલોને વિજયી બનાવવા માટે તેમણે મતદારોની અપીલ કરી હતી। આપણા ભારત ઉપર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જ્યારથી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી જ્યારે આતંકવાદીએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો, આપણા સૈન્યએ 3 વખત જવાબ આપ્યો। સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક, અને જ્યારે કાશ્મીરની અંદર આપણી માતાઓ બહેનોના સિંદૂર પૂછવાનો પ્રયાસ કર્યો, બા ઊભી હોય બાજુમાં દીકરાને ગોળી મારે, પત્ની ઊભી હોય બાજુમાં પતિને ગોળી મારે, આ હિચકારો હુમલો જ્યારે થયો ત્યારે પ્રધાનમંત્રી ભારત રત્નમાં હતા નહીં, વિદેશની ધરતીની બધા જ કામ પડતા મૂકી તાત્કાલિક પાછા આવ્યા। ઉચ્ચ કક્ષાની બેઠક થઈ। આ બેઠક બાદ તમારા અને મારા મનમાં પ્રશ્નો હતા કે આનો જવાબ ક્યારે આપશે, આનો જવાબ ક્યારે આપશે। આ પરિસ્થિતિની અંદર 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ હરીને પણ ગૃહમંત્રી ગયેલા છે, એ દિવસો જતા હતા, તમારા અને મારા મનની અંદર ઉચાટનો કે 19 નિર્દોષ લોકોને મારવાનો હિંસાનો પ્રયાસ પાકિસ્તાની આતંકવાદીઓ કર્યો છે, ત્યારે આપણું સૈન્ય કે આપણા પ્રધાનમંત્રીનો જવાબ ક્યારે આપશે? ત્યારે રાત્રે 2 વાગે આપણા સૈન્ય જઈને ઓપરેશન સિંદૂરથી જે હુમલો લીધો અને જે હુમલો કર્યો મિત્રો, એના કારણે આપણને સૌને ગર્વ થાય, 140 કરોડ ભારતીયને ગૌરવ થાય કે આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આપણા જવાનો સૈનિકોએ જબરજસ્ત હુમલો લીધો। ક્યારેય આતંકવાદીઓ એ ભારત સામે આંખ ઊંચું કરીને ના જોવે એ પ્રમાણેનું બદલા લેવાનું કામ કર્યું તો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે। જગદીશ વિશ્વકર્માએ સભામાં વધુમાં ઉમેર્યું હતું કે ભાજપ માટે માત્ર પાલનપુર શહેરની જીત પૂરતી નથી, પરંતુ જ્યારે આખો બનાસકાંઠા જિલ્લો ભાજપમય બને અને દરેક બેઠક પર કમળ ખીલે ત્યારે જ સાચો ગર્વ થશે। તેમણે કાર્યકરોમાં નવો જોશ ભરતા કહ્યું કે એક પણ બેઠક પર કચાશ ન રહેવી જોઈએ અને મતદારોના વિશ્વાસ સાથે ભાજપનો ભગવો લહેરાવવો જોઈએ। વિકાસના એજન્ડા સાથે આગળ વધી રહેલી ભાજપ સરકાર આ વખતે બનાસની ધરતી પર નવા કીર્તિમાન સ્થાપવા માટે તૈયાર છે તેવું તેમના સંબોધન પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું। કેટલાય વર્ષોથી તમે સંઘર્ષ કરીએ છીએ, આ સંઘર્ષના પરિણામ સ્વરૂપે આપણે મારે કેવું પાલનપુર બનાવવું છે, મારે આ બનાસકાંઠા કેવું બનાવવું છે, એની ખેવના મિત્રો આપણને બધાને હોવી જોઈએ। માત્ર કીર્તિસિંહના મંચ પર તમામ લોકો આ કામગીરી કરશે તો નહીં થાય, પણ અહીંનો દરેક કાર્યકર્તા પ્રયાસ કરશે કે આ પાલનપુરને એ મારું પાલનપુર, મારું બનાસકાંઠા, મારું ઉત્તર ગુજરાત। અને મિત્રો આપણા બધાની અંદર આ વસ્તુ છે, તાકાત છે કે આપણે આ પાલનપુરને બેસ્ટ બનાવી શકીએ, પણ અહીંથી ઊભા થતા પહેલા આપણે પણ લેવું પડે કે આગામી દિવસોની અંદર 26 તારીખે ચૂંટણી છે અને ત્યારે એક પણ બૂથ અહીંયા જેટલા પણ લોકો બેઠા છે, નગરપાલિકાના મતદારો છે, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના, તમામ લોકોને મારી વિનંતી છે કે તમે લોકો ખૂબ સંઘર્ષ કર્યો છે, બનાસકાંઠા જિલ્લાએ સંઘર્ષ ખૂબ કર્યો છે। કદાચ ક્યાંક નાની મતભેદ હોય, ક્યાંક કોઈની લાગણી દુભાઈ હોય, આ બધા જ પ્રયાસો બાજુ મૂકી અને આપણે એકજૂટ થઈને મિત્રો આપણે ચૂંટણી જીતવી પડે। આ નગરપાલિકા એકલી નહીં, આખો બનાસકાંઠો જિલ્લો જીતવો પડે મિત્રો, તો જ આપણને બધાને ગર્વ થાય તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે।
પેલા કાળમાં આવેલા આ કોંગ્રેસ આખા રાજ્યની અંદર નહીં, આખા દેશની અંદર બૂથ પાય છે. આખા દેશની અંદર 19 રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીને એનડીએ નું શાસન છે. આખા દેશમાં એવું કહેવાય કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટી છે. અને સંઘર્ષ વચ્ચે તમે નાના મોટા થયા છે ત્યારે મિત્રો આપણી બધાની ફરજ આવે કે આપણે આ વખતે આખા બનાસકાંઠા જિલ્લાને એ સૌથી સારી કીર્તિ, હમણાં જ કીર્તિસિંહ ધવલભાઈ કહેતા હતા મગરવાડા વીર મહારાજના મંદિર દર્શન કરવા કે સાહેબ તમે ચિંતા ના કરતા, બનાસકાંઠાના જેટલા પણ કાર્યકર્તા છે ખૂબ મોટો બદલાવ સંઘર્ષ સાથે આ વખતે આગામી દિવસોની અંદર બનાસકાંઠામાં જે કેટલાય વર્ષોથી આપણને કદાચ મનમાં ક્યાંક ખૂંચ રહી જતી હોય, આ તાલુકા પંચાયત આવ્યા, જિલ્લા પંચાયત આવ્યા, નગરપાલિકામાં હું થયું, પણ આ ખૂંચ આ વખતે કાઢવા માટે મિત્રો આપણે ભેગા થયા છે. એટલે અહીંથી છૂટા પડીએ પહેલા દરેક કાર્યકર્તા મારી સાથે એક મંત્ર બોલાવશે. હું બોલીશ જન સમર્થન, એટલે આ ટીમ બોલશે ડાબી બાજુની કે ભાજપને, જમણી બાજુની બોલશે વિકાસને. જોઈએ કોનો અવાજ ભારે છે, જોઈએ કોનો અવાજ ભારે છે. જન સમર્થન, જન સમર્થન. આમના કરતા અવાજ ધીમો છે. જન સમર્થન, જન સમર્થન, જન સમર્થન, જન સમર્થન. ધીમો જ આમના કરતા. હા, જન સમર્થન, જન સમર્થન, જન સમર્થન, જન સમર્થન, જન સમર્થન, જન સમર્થન. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બનાસકાંઠાની પ્રજા હંમેશા ભાજપ અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અતૂટ ભરોસો ધરાવી છે. તેમણે દાવો કર્યો હતો કે જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થશે અને વિરોધીઓના સુપડા સાફ થઈ જશે. સભામાં ઉપસ્થિત લોકોના ઉત્સાહને જોતા ભાજપના નેતાઓએ ક્લીન સ્વીપનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અમારા સન્માન્ય અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના અધ્યક્ષસ્થાને આજે પાલનપુર મુકામે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં વિજય સંકલ્પ સભાનો આ કાર્યક્રમ હતો. સમગ્ર બનાસકાંઠામાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જનતા જનાર્દનનું જબરજસ્ત જન સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે, જેના કારણે આ વખતે બનાસકાંઠા જિલ્લા પંચાયત, બનાસકાંઠાની 10 તાલુકા પંચાયત અને બનાસકાંઠાની 3 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થશે. પાલનપુરમાં યોજાયેલી આ વિકાસ સંકલ્પ સભાએ ચૂંટણી પૂર્વે જ માહોલને ભાજપ તરફી વાળી દીધો હોય તેમ જણાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ પ્રમુખની આ હાકલ બાદ મતદારો મતદાનના દિવસે ભાજપના કમળને કેટલી મજબૂતીથી ખીલવે છે.